નમસ્કાર મિત્રો, તમને ખબર છે કે અનંત અંબાણીના અત્યારે લગ્નનો માહોલ જામી ગયો છે ને લગ્નની અંદર અનંત અંબાણીએ બધા જ કલાકારોને બોલાવ્યા છે. ત્યારે ગીતાબેન રબારી આપણા કચ્છની કોયલ અને ગુજરાતનું ઘરેણુંને પણ બોલાવવામાં આવ્યા હતા. ગીતાબેન રબારીએ ગીત ગાયું હતું વન રાતે વન અને લગ્નના ગીતની ધમધમાટી બોલાવી હતી. ત્યારે મુકેશ અંબાણી રાજી થઈ જતા ગીતાબેન રબારીને આપી દીધા 6 કરોડ રૂપિયા રોકડા. હા મિત્રો, આવી લોકો વાતો કરી રહ્યા છે, શું ખરેખર આપી દીધા છે કે નહીં? તો દર્શક મિત્રો, તમને ખબર જ છે કે મુકેશ અંબાણીને પૈસાની કોઈ તાણ નથી, એટલે કે એને કોઈ ઘટ નથી. એના ઉપર ભગવાનના 4 હાથ છે. ઘણા લોકો ઉપર 2 હાથ હોય, પણ મુકેશ અંબાણી ઉપર 8 હાથ છે ભગવાનના. એને કોઈ રૂપિયા ખજાને ખોટ નથી. ત્યારે ગીતાબેન રબારી, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, માયાભાઈ આહિર સહિત બધા જ કલાકારો અત્યારે એના ધામા નાખી દીધા છે મુંબઈની અંદર. ત્યારે ગીતાબેનનું એક ગીત ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે ગીતાબેનના એક ગીત ગાવાના કરોડો રૂપિયા આપ્યા હતા. શું હકીકતમાં આપ્યા છે? આપણે પણ હા પાડવી પડે, કેમ કે એ લોકોને કરોડો આપવા એટલે કાંઈ નહીં. કારણ કે ઓલી વખતે રિહાનાને બોલાવી હતી, તેને 54 કરોડ આપ્યા હતા. આ વખતે જસ્ટિન બીબરને બોલાવ્યો હતો, એને 94 કરોડ રૂપિયા આપ્યા એક દિવસ ગીત ગાવાના. તો જોવો ગીતાબેન રબારી ધબધબાટી કેવી રીતે બોલાવી ગીતની, જુઓ, મજા આવી જશે.